જય જલારામ. શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ જિલ્લો અરવલ્લી. વાત્રક નદીના કિનારે આવેલી એનજીઓ સંસ્થા દ્વારા રોજ ઓપરેશન થાય છે. આ બધા જ દર્દી રાજસ્થાન ડુંગરપુર આંબલીફાળા બાજુના છે અને બધા જ દર્દી નારાયણના જે ઓપરેશન થઈ જશે, સારા થઈ જશે, સફળ થઈ જશે અને રોજ આવા ઓપરેશન થાય છે. જલારામ હોસ્પિટલમાં 365 દિવસ 12 મહિના આવી કામગીરી ચાલે છે. અહીંયા દર્દીને લેવા માટે ગાડી આવી थी, गाड़ी यहाँ लेने के लिए आई थी ना आपको? हाँ, मरीज और रिश्तेदार दोनों आए ना? हाँ, यहाँ एविडेंस में आपको क्या पहचान पत्र की कॉपी सभी लेकर आए होंगे, बराबर? और एक रात्रि का रोकाण है यहाँ पे, समझ गए ना? वहाँ पे खाना पीना, दाल भात सब्जी रोटी सब मुफ्त में मिलेगा. જલારામ હોસ્પિટલમાં ₹1 ખર્ચો થતો નથી. રહેવા જમવાનું અહીંયા મફત છે અને ઓપરેશન પછી કાલે તમારા ગામમાં ગાડી મૂકવા માટે પણ આવશે, બરાબર? આમાંથી કોઈને કંઈ પણ પ્રકારની તકલીફ હોય, કંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આપ અચૂકથી કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? શ્રી જલારામ હોસ્પિટલ PRO શ્રી BP બામણિયા 9925818367 99-258-18-367 નંબર મારું ચાલુ છે. જાહેર જનતાને અપીલ છે કે આપના ગામમાં આજુબાજુમાં આવા કેમ્પ થાય તો આપ શ્રી સહકાર આપો અને માનવ સેવા એક પ્રભુ સેવાનું સૂત્ર ચરિતાર્થ કરીએ. ઓપરેશન દર્દી નારાયણના થઈ જશે. બધા આંબલીફાળાના છો ને, બરાબર? તમારું શુભ નામ? હા, બંસીલાલ. તમે આ નોટબુક લઈને આવ્યા, બતાવો તો કેટલા ઓપરેશન હતા. એ પોતે નોટ ડાઉન કર્યું છે, ત્યાંના સ્થાનિક વ્યક્તિ છે અને બધા જ દર્દી નારાયણના જે નામ લખી તૈયાર કરી અને આટલો સહકાર આપે છે, જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે આવી રીતે આપ સહકાર આપો, ગામમાંથી આપ પણ આગળ આવો. એમની સાથે એક જીવાભાઈ કરીને છે ત્યાં આંબલીફાળામાં અને એમના મિસિસ બબીતા દેવી. તમારું શું નામ? બબીતા દેવી, બરાબર? દર વખતે તમે આવો છો, સાથ સહકાર આપો છો. આવા સમાજ સેવિકા અમારી સાથે રહેશે, આવી રીતે કેમ્પ કરાવશે અને ડુંગરે કંઈક ઘર છે, ડુંગરે છે ને, એક ડુંગરે છૂટાછવાયા વસ્તી છે બધાની ગામની અને ત્યાંથી એક વ્યક્તિને આ જે બબીતા દેવી પોતે સામાજિક કાર્યકર છે અને સેવાના ભેગદારી છે. છેલ્લા 6 વર્ષથી મારી સાથે સંકળાયેલા છે અને 2020થી અમે કન્ટિન્યુઅસ આ કેમ્પ કરીએ છીએ. બંસીલાલ, આપ પણ સાથે છો, સાથે રહેજો અને આવી માનવ સેવા જ પ્રભુ સેવાનું સૂત્ર ચરિતાર્થ તેના માટે આપણે બધા આગળ આવીએ અને આવા કાર્યમાં સહભાગી થઈએ. હજુ જોથરીમાં પણ અમારો કેમ્પ છે, આગળ પાડલિયામાં પણ કેમ્પ છે, ખડગદામાં પણ કેમ્પ છે, ચિત્રી ચીખલીમાં પણ છે, કુવામાં પણ છે, ઓબરી ત્યાં પણ અમારો કેમ્પ છે. ત્યાં પણ રાજસ્થાનના છેવાડાના દર્દી જલારામમાં આવશે, એમને ગાડી લઈ આવશે, મૂકવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરીશું અને કોઈ દર્દી નાળને તકલીફ ન પડે એના માટે પૂરેપૂરું ધ્યાન રાખીશું, બરાબર? ભાઈ, તમારે ₹1 કેસનો કંઈ આપવો પડ્યો છે? 5 પૈસા નથી આપવા પડે ને? અહીંયા રાત્રે પણ જમવાની વ્યવસ્થા છે. આ લોહી લેબોરેટરી લઈ લેશે, એ પણ મફત છે. ત્યાં કેરોટીમેટ્રી, બાયોમેટ્રી જેને જરૂર પડશે અને સોનોગ્રાફી આપણે USG રિપોર્ટ પણ કાઢીએ છીએ અહીંયા, એટલે દરેકનું USG પણ કરીએ છીએ, બરાબર? આઈ કેર પણ કરીએ છીએ, જામરની પણ તપાસ કરી લઈએ છીએ, જેથી કોઈને પડદાની, કોઈને નસની, કોઈને વેયની, વિઝનની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ આપણે સોલ આઉટ કરી શકીએ છીએ. ખરેખર દિલથી સામાજિક કાર્યકરો, આવા બંસીભાઈ જેવા ઉત્સાહી યુવા મિત્રો, દરેકનો અમે દિલથી આભાર માનીએ છીએ અને આપના ગામમાં આવી દ્રષ્ટિ સારી મળે, નજર અને વિઝન બંને સારા મળે એ કામના સાથે અસ્તુ. જય જલારામ. રખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું. જય શ્રી જલારામ અસ્તુ. જય જલારામ. જલારામ બાપા સૌની દ્રષ્ટિ સારી રાખે એ કામના સાથે અસ્તુ. ફરીથી જય જલારામ.